જૂનાગઢ સંગ્રહાલયની નવસર્જિત તાજ મંજિલ ઇમારતનું રાજ્યના ઉર્જા અને કાયદા મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર, ધારાસભ્ય સંજય કોરડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 1 વર્ષથી બંધ રહેલા સંગ્રહાલયનું ₹2.14 કરોડ ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે। સંગ્રહાલયમાં રોયલ કલેક્શનની સાથે પુરાતત્વીય કલેક્શન પણ પ્રદર્શિત કરવામાં આવ્યું છે, જેમાં ચાંદીની કલાકૃતિઓ, પાલખી, કાચકડા, હથિયારો, ફર્નિચર, મૂર્તિઓ તેમજ ટેરાકોટા ઓબ્જેક્ટ્સનો સમાવેશ થાય છે। લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણી અને વૃક્ષોના જતન માટે અપીલ કરી હતી। માણસ ઓક્સિજન માટે ભટકતો ઓક્સિજન મળતું નહોતું, એ પ્રકારની પરિસ્થિતિમાં વૃક્ષ એક એવું વસ્તુ છે કે વૃક્ષ એક એવું જતન આપણે કરીએ, વૃક્ષના કારણે આપણે અનેક હજારો લોકોને વૃક્ષ પોતે ઓક્સિજન આપે છે, તદ્દન ફ્રીમાં ઓક્સિજન મળતું હોય ત્યારે આપણે પણ આપણા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરો એવી આપણે સૌને અપીલ કરું છું, સૌને વિનંતી કરું છું। वो जनरल पब्लिक के लिए ₹5 का रहता है और जो स्कूल स्टूडेंट्स आते हैं, स्पेशली ग्रुप में आते हैं, उनके लिए ₹2 का रहता है। फॉरेनर्स के लिए ₹50 का टिकट है। और टाइम और रजा देखिए 10 बजे से लेकर के 5:30 बजे तक संग्रहालय ओपन रहता है और बुधवार के दिन और 16 पब्लिक हॉलीडेज़ के दिन संग्रहालय जो है वो जाहिर जनता के लिए बंद रहता है।